ત્યારે વિસાવદરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વિસાવદરથી, જેમાં મહત્વના સમાચાર। વિસાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની લીડ સાથે જીત જોવા મળી રહી છે। કોંગ્રેસ ભાજપને વિસાવદર પંથકની જનતાએ જાકારો આપ્યો છે। વિસાવદરમાં હવે ગોપાલ ઇટાલિયાની જે ભવ્ય જીત થઈ છે તે બાદ તેમને નિવેદન આપ્યું છે। વિસાવદરની જનતાએ મને મોટી જવાબદારી આપી છે તેવું જે ગોપાલ ઇટાલિયા છે તે તરફથી કહેવામાં આવ્યું। અનેક અધિકારીએ ભાજપની ચૂંટણી દરમિયાન ગુલામી કરી છે। વિસાવદરમાં જે ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જે જીત મેળવી તે બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ ભાજપને વિસાવદર પંથકની જનતાએ જાકારો આપ્યો છે। ત્યારે ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। વિસાવદરની જનતાએ મને મોટી જવાબદારી આપી છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે, મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે। દોસ્તો, હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું। આ ચૂંટણીમાં ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ, અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી, બેહદ ગુલામી કરી છે। પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો, તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું। એ બદલ તમામ સરકારી કર્મચારીઓનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે, એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે। આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી, પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે। આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવી। જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે। જેમ વિસાવદર, ભેસાણ